કમળમાં બિરાજમાન પ્રભુને મારા કોટી કોટી વંદન। મારા દેશવાસીઓ, હમણાં આપણે ગરમીની સિઝન ચાલે છે। ચૈતર વૈશાખના તડકા પડે છે અને તમે બધાએ સમાચાર જોયા હશે કે આ વખતે ગરમી 55 ડિગ્રી પાર કરી જશે એવા સમાચાર અને વિડિયા જોયા હશે। તો આપણે બધાએ કાળઝાળ ગરમીથી બચવા માટે કુદરતી બનેલ ઠંડક ગુણધર્મવાળી વસ્તુ પીવાનો ખાસ આગ્રહ રાખીએ, જેમ કે તકમરિયા પાણી અથવા દૂધમાં પલાળી થોડીક ખાંડ નાખી અને ઘરમાં બધાએ પીવા જવે રોજ એકવાર। શેરડીનો રસ, શેરડીના રસને આપણે ક્યાં ધરતીનું અમૃત કીધું છે। વરિયાળી શરબત, વરિયાળીને પીસીને પાણીમાં નાખીને પાણીમાંના પ્રમાણમાં ખાંડ નાખી ગાળીને શરબત પીવું। લીંબુનું શરબત, લીંબુ શરબત બનાવી અને એ પણ પી શકાય। લીંબુ સારી એવી એલર્જી આપે છે। કાળી દ્રાક્ષને પાણીમાં પલાળી દેવી અને રાત્રે અને બીજે દિવસે એ પાણી પીવું, એ પણ શરીરમાં ઘણી જ ઠંડક આપે છે। અને કડવું કરિયાતાને પાણીમાં પલાળી અને બીજે દિવસે સવારે કરિયાતું પીવાય। તો આ રીતે કુદરતી ઠંડા ગુણવાળી વસ્તુ પીને આપણે શરીરને ગરમીથી બચવા માટે અંદરથી થોડું રાખી શકાય। નારિયેળ પાણી પણ પી શકાય। અને બીજું, તમે બિલ્લીપત્ર જે ભોળાનાથને ચડે છે એ બિલ્લીનું ફળ એટલે બિલ્લા, એનું શરબત પણ બનાવીને પી શકાય। પાકેલા બિલ્લા લેવાના અને આવો થોડો પ્રયત્ન કરશું તો ઘણો ફરક પડશે। જેમ કે ગરમીથી ગુમડા નીકળતા હોય, અળાઈઓ નીકળતી હોય, ગરમીથી ઘણા બુઝુર્ગોને અકાળામણ થતું હોય તો એમાં ઘણો ફરક પડશે। અને બીજું ખાસ કહેવાનું કે આ બધું બનાવો એમાં ખાંડ ઓછી નાખવી, બહુ જ ગળ્યું ન કરવું, કારણ કે આપણે ત્યાં ડાયાબિટીસ વધારે છે તો એ પણ ધ્યાનમાં રાખવું। ભગવાન બધાને સુખી રાખે, નિરોગી રાખે, ખુશ રાખે। સર્વે સુખી સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતિ, મા ક્લેશ દુઃખ